વ્યવહારિક ધર્મની વ્યાખ્યા જ આ કરી. આપણે ધર્મ તો બહુ કરીએ, સનાતન ધર્મ ને આ ધર્મ, મોટી મોટી વાતો, પણ ખરેખર આપણે ધર્મને વિસરી ગયા. ધર્મને નામે ધતિંગ ગાલે અત્યારે, અને ધર્મનો ઉપયોગ પોતપોતાના હવાર્થ માટે બધા કરી રહ્યા છે. ખીચડી પકવવા, રોટલા એકો ને માણો એ બેચા, કારણ કે બહુમતી તો આમે અજ્ઞાન જ છે સંસારીઓ. એ બહુમતીને બિચારાને એમાં અટવાઈને એનો ઉપયોગ થઈ ગયો. દુકાન હાલી જાય. મોટા ભાગના તો સ્વાભાવિક સંસારમાં તો એ જ હોય ને, થોડા ઘણા જ જાગેલા ને કંઈક સાત્વિક બુદ્ધિના તો પ્રમાણ ઓછું હોય. સામાન્ય રીતે તો રાજસિક તામસિક જ હોય વધારે, સ્વાભાવિક છે બહુમતી સમાજ. તો આપણા શાસ્ત્રોનો સાર એ છે, ધર્મની વ્યાખ્યા શું કરીશું. વ્યાસ ભગવાને પદ્મ પુરાણમાં કીધું છે કે શ્રૂયતામ સર્વ ધર્મસ્ય શ્રુત્વા ચ એવ અવધાર્યતામ આત્મના પ્રતિકૂળની પરેશાન સમાચરે. કે શ્રૂયતામ સર્વ ધર્મસ્ય એટલે કે સર્વ ધર્મનો સાર તમે સાંભળો, સાંભળીને હૃદયમાં ધારણ કરો, એટલે કે યાદ રાખો કે આ ધર્મ છે. અને પછી શું સાર કીધો તો કે તમારા આત્માને ન ગમતો હોય એવો વ્યવહાર બીજારે ન કરવો. બસ ટૂંકામાં કહી દીધું. બધા શાસ્ત્રોને આપણે કંઈ ખબર ન હોય તો વાંધો નહીં, કંઈ વાંચવાની એને માટે ખાસ જરૂર નથી કદાચ, પણ આટલું સમજાઈ દે તો આપણું જીવન ધર્મમય બને. જો એનો આચરણમાં આવી જાય તો પોતાને કોઈની હારે વ્યવહાર કરતા પહેલા આપણે વિચારી લઈએ કે એની જગ્યાએ હું હોય ને મારી હારે આવો વ્યવહાર થાય તો મને ગમે કે ન ગમે, એટલે એનો જવાબ મળી જાય. અને સારું કોઈ કેમ ખરાબ કહેવાય તો મૂર્ખ હોય ને ખબર પડે. આમાં કઈ બહુ હોશિયારીની જરૂર નથી પડતી. હા, સામાન્ય આપણે કે હા બુદ્ધિ વિનાનો છે, એને ગાળ દો તો ક્યાં ગમે છે? એનું અપમાન કરો તો એને ગમે છે, એને મારો તો ગમે છે, એનું લૂંટી લ્યો તો ગમે છે, ચોરી કરો તો ગમે છે, નથી ગમતું તો એ બસ એને સમજાય કે આ ખરાબ છે તો આપણે ન સમજાતું. એ ખરાબ, કોઈ ગાળ દે ખરાબ, મારે કૂટે, અપમાન કરે, લૂંટી લે, ચોરી, બધું તો એનો મતલબ એમ કે બસ એ આપણે ન કરવું, બીજા એવું આપણે ન કરો. આપણને ન ગમતું તો બીજા ન ગમે. એ જે આત્મા આપણી અંદર છે એ જ સર્વની અંદર છે, અને આપણો આત્મા દુભાય તો એનો દુભાય છે પ્રાણી માત્ર. તો આ જીવન આ રીતે સમજણપૂર્વક જીવાય તો એ જ ધર્મનું આચરણ અંતે સનાતન ધર્મ તરફ લઈ ગયો. સનાતન તો અવિનાશી પરમ પદ છે, પરમ પદ છે, આત્મા પરમાત્મા ચૈતન્ય આપણું સ્વરૂપ, એને સનાતન ધર્મ કીધો. ધર્મ એટલે એ આપણું સ્વરૂપ, પરમ તત્વ પરમાત્મા બ્રહ્મરૂપ જે છે એ આપણું સ્વરૂપ છે. અહીંયા ધર્મ આચરણ રૂપી ધર્મ વ્યવહારમાં છે. અંતિમ સાધ્ય તો આ છે, પોતાના સ્વરૂપને જાણવું, સનાતન તત્વને જાણી લેવું, એ જ ધર્મ. એટલે આપણો ધર્મ વાસ્તવિક કોઈ પૂછે તો જ્ઞાનની ભાષામાં તો કહે તો મારો ધર્મ છે સચ્ચિદાનંદ. મારો ધર્મ એટલે મારું સ્વરૂપ, હું કોઈ શરીર નથી. શરીરના ધર્મને માની લીધા એ જ આ બંધનનું કારણ છે. પરધર્મ ભયાવહ, આ પરધર્મ પ્રકૃતિનો શરીરના ધર્મને આપણો ધર્મ માની લીધો, કારણ કે આપણે એની હારે તાદાત્મ્ય સાધી લીધું. શરીરને હારે હું પણ બાંધી લીધું, શરીર હું છું એમ માન્યા. તો શરીરના ધર્મને પાછા આપણા ધર્મ માનીએ કે હું જન્મનું, હું મરોનું, હું સુખીનું, હું દુઃખીનું, હું આવો ને પાપી ને આવો કેમ. એ ધર્મ તો પ્રકૃતિના છે. આપણે હમણાં એ જ તો વાંચીએ ને જોઈએ બધા. એ આપણામાં નથી. આપણે માની લઈએ કે હું ક્રોધી, હું તો પાપી, હું દુઃખી, હું સુખી. એટલે એ માની લેવાથી આરોપિત થઈ જાય ને આપણે એવો અનુભવ થવા માંડે, બંધાઈ જાય. એટલે આવી સમજણ આપણામાં ધીરે ધીરે આવવી જોઈએ કે વાસ્તવિક ધર્મ તો આ છે, પોતાના સ્વરૂપને જાણવું. એવા આપણે માનવા વાળાને સનાતની કીધા છે કે ભાઈ અમે એ પરમાત્મા જે આત્મા હોય એને માનીએ, એટલે કે એ અમારું વાસ્તવિક સ્વરૂપ છે, એ પામવા જેવું છે, એને હવે માનવા વાળા છે, એટલે અમે સનાતન ધર્મી કહેવાય.